નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. વાત કરીએ વિગતવાર સમાચારોની તો આગામી 5મી જાન્યુઆરી 2025ના રોજ 29મી કહી શકાય અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જૂનાગઢ ખાતે યોજાશે અને ત્યારે આ સ્પર્ધાને લઈ સ્પર્ધકો તેમજ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી કુલ 1200 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે અને ત્યારે આ સ્પર્ધાને લઈ જૂનાગઢ જિલ્લા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી નીતાબેન વાળા દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી. બીજી તરફ વાત કરીએ આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા સ્પર્ધકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ ગિરનાર કે ઉપરાંત જે સ્પર્ધા છે તે ખૂબ જ કઠિન હોય છે. અમે અમારા જોખમે આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છીએ અને ત્યારે આ સ્પર્ધાનું જે સર્ટિફિકેટ છે તે અન્ય ભરતીઓમાં પણ કામ આવે છે તેવી અમારી માંગણી છે કે બીજી તરફ હાલ સ્પર્ધાઓના જ્યાંથી કહી શકાય પ્રારંભ થાય ત્યાંથી જ તે જગ્યાથી લઈને ગિરનારની સીડી સુધીનો માર્ગ ખૂબ જ દયનીય હાલતમાં છે અને તેમજ ગિરનારની આ સીડીના પગથિયાઓ પણ બિસ્માર હોય ત્યારે ખાસ તાત્કાલિક ધોરણે આ સીડીના પગથિયા તેમજ માર્ગને પણ રિપેરિંગ કરવા માટે આવે તેવી ખાસ સ્પર્ધકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. અને હું છેલ્લા 2 વર્ષથી ગિરનારની પ્રેક્ટિસ કરું છું. ગયા વર્ષે મારો ટોપ 10માં નંબર હતો અને આજ વખતે હું એવી મહેનત કરું, પ્રેક્ટિસ કરું કે મારો ટોપ 10માં નંબર આવે. અને જે ગિરનારમાં અમને સર્ટિફિકેટ મળે છે એ માન્ય નથી, તો અમારી સરકાર અને તંત્રને એવી નમ્ર વિનંતી છે કે એ સર્ટિફિકેટ માન્ય રાખે તો અમને આગળ ફાયદો થાય. અમે અમારા જોખમથી ગિરનાર રમીએ છીએ તો અમારી સરકારને આ ખાસ નમ્ર વિનંતી છે. 2010માં ગિરનારની સ્પર્ધા રાજ્યમાં અને નેશનલમાં બંનેમાં હું પ્રથમ આવેલો છું અને મારા અનુભવ પ્રમાણે હું અત્યારે બધાને કોચિંગ આપું છું, જેમાં સ્પોર્ટ્સની તો આપું છું, ભાગે પીએસઆઈ કોન્સ્ટેબલની આપું છું તૈયારી. અત્યાર સુધીમાં મારા અંડરમાં છે ને 1185 છોકરા નોકરી કરે છે અલગ અલગ જિલ્લાની અંદર. ખાસ તો ગિરનારની કોમ્પિટિશન જે આ વખતે 39મી થવાની છે, એક ગયા વખતે જે સરકાર દ્વારા રાશિ વધારવામાં આવી હતી એ બહુ સારી વાત કહેવાય. ઘણી વખત અમારો જ્યારે નંબર આવતો ત્યારે 10મા નંબરને ખાલી 400 થી 500 મળતા, આ વખતે ઇનામની અંદર 10મા નંબરને 40,000 જેવું મળે, તો એ બહુ મોટી વાત કહેવાય. તો અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માની છીએ. કોમ્પિટિશન છે વર્લ્ડની અંદર, આવી ગિરનારની કોમ્પિટિશન વર્લ્ડની અંદર ખાલી 2 જગ્યાએ ગિરનારની કોમ્પિટિશન જેવી એક અત્યારે ચીનની અંદર પણ થાય છે, જે 21 કિલોમીટર રનિંગ કરી અને 5000 સ્ટેપ ચડાવે છે. તો અને ગિરનાર એક આખી એક કોમ્પિટિશન અલગ થાય છે. 5000 પગથિયા ચડવાના છે ને ઉતરવાના છે, જે મિનિટોની અંદર સ્પર્ધકો પાછા આવી જાય છે. જે ખાસી મહેનત કરવી પડે છે એની પાછળ. તો અમારા સ્ટુડન્ટ જે છે ગ્રાઉન્ડ વર્કથી અમે ચાલુ કરી છે. પહેલાં અમે ગ્રાઉન્ડની અંદર લોંગ રનિંગ કરાવી, ત્યાર પછી હિલ રનિંગ છે, એમ દાતાર છે, પછી દરિયાકાંઠે સેન્ટ રનિંગ છે, એમ અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન કરી છે, પ્રેક્ટિસ કરી છે. ખાસ તો સરકારનો અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ રાશિ વધારવામાં આવી. અને બધા સ્પર્ધકો તરફથી અમે પણ મારી પણ એક એવી માગણી છે કે જે સ્ટાર્ટિંગ લાઇન સીડીથી લઈને સ્ટાર્ટિંગ લાઇનનો જે રૂટ છે, જો એ એક સારો થઈ જાય ને તો સારી વાત કહેવાય. કેમ કે જ્યારે સ્પર્ધક ઉતરશે ને ત્યારે એના બેલેન્સ બહુ ઓછો હોય છે પગનું, તો જ્યાં ખાડા ખબડા છે એ જો રિપેર થઈ જાય તો સારી વાત કહેવાય. હું નીતાવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી 5મી જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર છે. સમગ્ર ગુજરાતમાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 22 જેટલા જિલ્લાઓમાંથી સ્પર્ધકોની એન્ટ્રીઓ આવેલી છે. આ સ્પર્ધામાં ટોટલ 1280થી વધારે અરજીઓ આવેલી હતી. આ અરજીઓની ચકાસણી કરતા કેટલાય ડોક્યુમેન્ટ જેમ કે વાલીનું સંમતિપત્ર, મેડિકલ સર્ટિફિકેટ, સંસ્થાના સહી સિક્કા આવી ખૂટતી માહિતીના કારણે 73 જેટલા ફોર્મ છે એ રિજેક્ટ થયેલા છે, જ્યારે 1207 જેટલા અરજી ફોર્મ સ્વીકાર્યા છે. આ 1207 ફોર્મમાં વાત કરીએ તો સિનિયર ભાઈઓ માટે 558ની સંખ્યા ગિરનારને સર કરવા માટે આવનાર છે. સિનિયર બહેનો માટે 149 બહેનો આ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર છે. જુનિયર ભાઈઓમાં 366 ભાઈઓ આવનાર છે, તેમજ જુનિયર બહેનોમાં 134 જેટલી બહેનો આ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર છે. ખૂબ જ બહોળી સંખ્યામાં 5મી જાન્યુઆરીએ આ સ્પર્ધામાં આ ખેલાડીઓ જોડાનાર છે. મારી જૂનાગઢ વાસીઓને ખાસ અપીલ છે કે આ સ્પર્ધાને માણવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખાસ પોતે પણ હાજરી આપે.